બહુ અગત્યના ટોપિક ઉપર જઈ છીએ. મોટા ભાગના કજિયાનું કારણ અને કજિયાનું નિવારણ અને કેસ જીતવા બધી બાબત માટે હું જે માહિતી હવે આપવા જાઉં છું અગત્યની છે. દરેક ખેડૂતો જેમ રેવન્યુ રેકર્ડમાં ફેરફાર થાય એટલે 7 નંબરમાં તમે કાંઈ પણ ફેરફાર કરો એટલે એમાં નોંધ પડે અને નોંધનો નંબર લઈ આવો છો ને 7/8 સાથે છેલ્લી નોંધનો નંબર હોય ને તમારો, જેમાં વરસાદ દાખલ થઈ હોય તો એનો નોંધ હોય, હકપત્રકમાં ફેરફાર થઈ એની નોંધ હોય, કૂવો દાખલ કર્યો હોય તો એની નોંધ હોય. તે એ જે છે એ જ રીતે તમારી જમીનની અંદર જેટલા હિસ્સા થાય એટલી વખત તમારે માપણી કરાવી જ લેવી જોઈએ. તો માપણી કેટલા પ્રકારની થાય, વચ્ચે પણ જરૂર પડે તો કરાવાય, તો એમાં માપણીનો અલગ પ્રકાર આવે. કુલ માપણીના પ્રકારો કેવી રીતે, તો IOR પોર્ટલે તમને સમજાવશું, આપી જ દીધું છે બધાને, એની ઓનલાઈન જ અરજી થશે. MTR વાળી માપણી સ્પેશિયલ કેસની અંદર ઓફલાઈન થાય, એની વાત અલગથી કરીશું. આ તો સ્વૈચ્છિક માપણી, ઓલી હુકમી થઈ, હુકમી માપણી એમને થશે. જ્યારે આપણે સ્વેચ્છાએ માપણી કરીએ છીએ તો એ માપણી કેવી રીતે થશે? ઓનલાઈન IOR પોર્ટલ ઉપર જઈ અને માપણી સંબંધિત સર્વે સંબંધિત માપણી ગોતવાની, ત્યાં ગોતી અને ક્લિક કરશો એટલે એમાં તમે આગળ જેમ જેમ ડિટેલ નાખતા જશો એટલે તમને પૂછશે કોઓર્ડિનેશન વાળી માપણી કરવી છે તો ના પાડજો કે કોઓર્ડિનેશન વાળી માપણી કરવાની થતી નથી. હેક્ટરે 10,000 રૂપિયા બતાવે એટલે હાથ લઈ લેવાના કે આ આપણા કામનું નથી. અને કોઈ એમ કહે કે આ કરવું છે તો તમારા ખેતરમાં રત્નોની ખાણ નીકળે તો મને બોલાવજો, એ હું મફત કરી દઈશ. 10,000 વાળી માપણી, ખાણ ખનીજ સિવાયનું આપણે એ માપણી કરવાની થતી નથી. તો આપણે કઈ માપણી કરવાની, તો હજી આગળ જશો એટલે પછી તમને પૂછશે માપણીમાં કેવા પ્રકારની માપણી કરવી છે. તો એક હદ માપણી, હિસ્સા માપણી અને પૈકી માપણી. કોઈ કબજા માપણી બોલે તો એ એવો શબ્દ છે નહીં, પણ એ જ છે. કબજો એટલે મારા કબજામાં કેટલું છે એ માપી દે. તમારો સ્વતંત્ર સર્વે નંબર હોય તો કબજા માપણી થઈ, અને પૈકી વાળો P વાળો હોય ને બાજુવાળો સહમતિ નથી આપતો તો પણ કબજા માપણી થઈ. એટલે ટેકનિકલ વર્ડ એનો મેં કીધો એ છે. તો હદ માપણી, તમારો સ્વતંત્ર સર્વે નંબર છે, બોલો તમારો સર્વે નંબર બોલો. 161 ખાલી છે, તો 161 વાળાને કબજા માપણી જ કરવાની રહી. એટલે પૈકી માપણી કે હિસ્સા માપણી લાગુ પડતી નથી. કોઈના શબ્દ પાછળ પૈકી આવતો હોય તો બોલો. પૈકી 3. તો આને 2 પ્રકારની માપણી થઈ. એક બધા સહમત હોય અને પોત જુદા પાડવા હોય કે જે બી દુરસ્તી કરીને તો એને હિસ્સા માપણી કરવાની રહી. પણ કોઈ ના પાડે કે નથી કરવું તો એને એકલી માપણી તો કરાવી લેવાય ને. તો એને એકલી માપણી કરાવે એમ ભલે કે જે બી દુરસ્તીને પાત્ર ન થાય, સિક્કો મારીને આવે, લખાઈને આવે, તો એને જે માપણી શીટ મળે એ એમની પૈકી માપણી શીટ મળે. આટલું બધાને સમજાઈ ગયું? આમાંથી કેટલી વ્યક્તિઓએ ખરેખર માપણી શીટ છેલ્લા 10 વર્ષમાં કરાવી હોય એવા આંગળી ઊંચી કરે? હાલો કેમેરો ફેરવો. છેલ્લા 10 વર્ષમાં. હવે જે લોકો રિપીટ તાલીમ કેમ્પમાં આવી ગયા છે ને આંગળી મૂકી દે, એ તો કરાવે કારણ કે મારા આસિસ્ટન્ટો થયા બધા. હવે જોઈ લ્યો, હવે જોઈ લ્યો, જે તાલીમ કેમ્પમાં પહેલી વાર આવ્યા છે એવા આ બધા 80 જણા થઈ, 82 જણા થઈને 8 જણા પૂરા નથી. જોઈ લ્યો, 6 જણા છે, 7 જણા. હાલો રેડી? તો એ બતાવે છે તમે તો હજી હોશિયાર છો કે કમસે કમ મારા વિડીયો સાંભળ્યા હશે, કારણ કે અહીં પહોંચ્યા છો, વિડીયો સાંભળીને જ પહોંચ્યા છો, મેં કંઈ બીજે જાહેરાતનો બોર્ડ તો માર્યા નથી. તો ક્યાંકથી તમે સમજ્યા છો. પણ 100 માંથી 1 ખેડૂત બોલું છું, હા, 1 ખેડૂત, કે 100 માંથી 1 ખેડૂત માંડ માપણી શીટ કરાવેલી હોય. 99 ખેડૂતો તો કરાવી નથી. પરિણામે ક્યાંય કેસ કરવા જાય તો પછડાટ લાગે, લેન્ડ ગ્રીમિંગ હોય તો પછડાટ લાગે, દબાતી જમીન હોય તો પછડાટ લાગે, બાજુવાળો જમીન ખાઈ ગયો હોય તો પછડાટ લાગે, પોલીસ કેસ કરે તો પછડાટ લાગે. તમારી પાસે રેકોર્ડ જ નથી, તમને કોણ કાઢી દે? આપણને મળેલી જમીનની હદ નિશાન તો હદ સાબિત તો થવી જોઈએ. હદ નિશાન નો કઈ નહીં, હદ સાબિત થવી તો જોઈએ. રેકોર્ડ ઉપર આપણું કઈ અસ્તિત્વ નથી તો આપણે દુનિયાનો કયો કાયદો મદદ કરે? એ કઈ નહીં. પછી આપણે સરકારને કોસીએ, અધિકારીને કોસીએ, સિસ્ટમને કોસીએ. ભૂલ ક્યાંક આપણી છે, આપણો રેકોર્ડ ચોખ્ખો આપણે કરવો પડે તો આપણો કેસનું સ્ટેન્ડ ઊભું રહે, નકર સ્ટેન્ડ જ ઊભું ના રહે. તો આટલી હતી માપણીના પ્રકારો વિશેની વાત. ફરીને છણાવટ કરી દઈએ. કોઓર્ડિનેશન વાળી માપણીની આપણે જરૂર નથી. અક્ષાંશ રેખાંશ સાથેની માપણી શીટ તમને મળે. હેક્ટરે 10,000 રૂપિયા છે. આપણા માટે બીજા 3 ઓપ્શન. તમારો સ્વતંત્ર સુવાંગ સર્વે નંબર હોય, આગળ પાછળ પૂછડું કાંઈ લાગતું નથી, તો સુવાંગ સર્વે નંબરની અંદર તમારે તમારી હદ માપણી કરવાની રહે. કારણ કે કેજીપી દુરસ્તી વારંવાર ન થાય, એક વખત થઈ ગયેલી છે, બીજી વાર કાંઈ ફેરફાર થાય તો કેજીપી દુરસ્તી થાય, નકર થતું નથી. આટલું થઈ ગયું. પછી હવે પૈકીવાળા, જેના શબ્દની પાછળ પૈકી શબ્દ, પછી પૈકી 1, પૈકી 2 ગમે એટલા પૂછડા લાગતા હોય, એકવાર પૈકી શબ્દ આવ્યો, આડો લીટો આવે એ નહીં, આડો લીટો આપણે કરાવવો છે તો 151 પૈકી 1 કે પૈકી 3 એવું જે કાંઈ આવતું હોય, પછી આડો લીટો પૈકી 1 આવતો હોય તોય થઈ કહેવાય. એકવાર કેજીપી દુરસ્તી થઈ ગયું છે, બીજી વાર થયું નથી, તો એ બધાને 2 ઓપ્શન. બધા સહમત હોય તો એને હિસ્સા માપણી કરાવી લેવાય, એટલે બધાના હિસાબ છૂટા પડી જાય, પૈકી શબ્દ નીકળી જાય અને આડો લીટો આવી જાય. ફરી વાર જ્યારે ભાગલા કરે ત્યારે પછી આ માપણી કરવાની થાય, ત્યાંથી કરવાની થતી નથી. હવે પૈકી માપણી વાળો, પૈકી માપણી વાળાને સહમત નથી,
બીજા હિસ્સેદારો સહિસ્સેદારો, તો એને પોતાની માપણી કરવાની રહી, એને પૈકી માપણી કહેવાય. આ ત્યાં 3 માપણીના પ્રકારો બરાબર સમજી લેજો. ન સમજાય તો બીજી વાર વિડીયો સાંભળી લેજો.